હાલો મિત્ર, નમસ્કાર. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી સાધુ સંતોની છે. મારા સાધુ સંતોને મારા દંડવત પ્રણામ. વડીલોને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના તાલુકાનું એક ગામડું છે. એ ગામડાની અંદર બાપુ છે. બાપુનું નામ છે કિસિકો બાપુ. મિત્ર, કહેવાય છે કે બહુ જાણતા, લોકોને કહી દેતા, લોકોની અહીંયા લાઈન થતી. અત્યારે સ્થળ ઉપર આપણે આવ્યા છે. વાવડા ગામ છે. વાવડા ગામની અંદર કિસિકો બાપુ હતા. અત્યારે દેવ થઈ ગયા છે. મિત્ર, કહેવાય છે કે અહીંયા લોકોને કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ તકલીફ હોય તો અહીંયા આવતા. નાગદેવતાનું મંદિર છે. તમને હું અહીંનું બધું કવરેજ બતાવું છું. મિત્ર, મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો, સબસ્ક્રાઈબ કરજો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં સાધુ સંતો, આવા મંદિરો, ડુંગરા ઉપર મંદિરો, માતાજીના મંદિરો, તમામ ધાર્મિક સમાચાર તમને બતાવવામાં આવશે. હું તમને અહીંનું કવરેજ પણ બતાવું છું. તમે હમણાં જુઓ કે અહીંયા બાપુ હતા, બાપુની સમાધિ ક્યાં હતી, એ બધી વસ્તુ હમણાં તમને હું જણાવું છું. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. હમણાં તમને અહીંનું કવરેજ બતાવું છું. તો મિત્રો, પહેલાં તો તમને હું બતાવું છું સરસ મજાના અહીંયા જો આસોપાલવ છે. આસોપાલવ સરસ મજાના છે. આપણે અત્યારે કિસિકો બાપુની સમાધિએ જાય છે. સરસ મજાની અહીંયા જગ્યા છે. લોકો મિત્ર અહીંયા દર્શન કરવા આવે છે. સંતો, ઘણીવાર સંતો ગયા પછી એમની કિંમત વધારે થતી હોય છે. કારણ કે સંતોનું શું હોય, એનું ભજન હોય છે. ભજન હોય એટલે લોકો માનતા હોય. હજી બાપુની માનતા કરવા આવે જ છે અહીં લોકો, અને લોકોના કામ પણ થાય છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, હું તમને બાપુની સમાધિએ લઈ જાઉં છું. મિત્ર, અહીંયા આ છે બાપુની સમાધિ. આ છે કિસિકો બાપુની સમાધિ. આ સમાધિ બાંધેલી છે. અહીંના મહંત નથી, બહાર ગયા છે, નહીતર એમની સાથે પણ વાત કરાવત. આ છે બાપુની સમાધિ. આ કૂવો છે. કૂવાની અંદર પાણી પણ છે. પણ ગામડામાં શું છે કે ગાયો ને આન એને બધું અંદર કૂતરા પડી જાય. એટલે જો મિત્ર, આ રીતની ટેકનિક છે. આ રીતે આ લોકોએ ઢાંક્યું છે, જેથી કરીને અંદર કાંઈ વસ્તુ પડે નહીં. વિશાળ જગ્યા છે. તો આ રીતના હું સમાચાર આપતો રહીશ. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી આવા સમાચાર જોતા રહેજો. ચેનલ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો.